મોરબીમાં અનુસૂચિત જાતિ મૂળ નિવાસી સંઘ દ્વારા વિશ્વ વિભૂતિ પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના 67માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભવ્ય ધમયાત્રામાં કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી કાઢવામાં આવી હતી। મોરબીના નહેરુ ગેટ ચોકમાં મહિલા પીએસઆઈ સોનારા અને ટ્રાફિક પોલીસે ફુલહાર કરી બહુજન સમાજે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી મૌન રેલી કાઢી હતી। ભારતભરમાં 6 ડિસેમ્બરના દિવસે ભારત રત્ન ભારત દેશ આઝાદ દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાનિર્વાણ દિવસની ભવ્ય ઉજવણી કરી ઠેર ઠેર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ત્યારે મોરબીમાં અનુસૂચિત જાતિ મૂળ નિવાસી સંઘ બહુજન સમાજ દ્વારા ભારતના મહાપુરુષ ડોક્ટર બાબા સાહેબના મહાનિર્વાણ દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી તેમજ સાંજના સમય નહેરુ ગેટ ચોકથી નગરપાલિકા ગ્રાઉન્ડમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચથી મૌન રેલી કાઢી ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી મહાનિર્વાણ દિવસની ઉજવણી સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ કાર્યક્રમમાં નહેરુ ગેટ ચોકમાં મહિલા પીએસઆઈ સોનારા અને ટ્રાફિક પોલીસના જીલુભાઈ ગોગરાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી મૌન રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રઝાક બુખારી, મોરબી। આજે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 6 ડિસેમ્બર 1956ના દિવસે દેશના બંધારણના ઘડવૈયા આઝાદ ભારતના એવા મહાપુરુષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે નિર્વાણ દિવસ નિમિત્તે આજે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિના સમાજના લોકો આજે સૌ મળી અને મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે સાચા હૃદય અને દિલથી શ્રદ્ધાસુમન અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। ત્યારે આ તકે સમાજ અને ભારતના અને મોરબી જિલ્લાના તમામ લોકોને આ તકે શ્રદ્ધાંજલિપૂર્વક એવી એક વિનંતી કરીએ છીએ કે બાબા સાહેબ એક અનુસૂચિત જાતિના દલિત સમાજના નહોતા, પણ સમસ્ત ભારતીય સમાજના એક યુગ પુરુષ હતા અને મહિલાઓ, પછાતો, ગરીબો, બહુજન, લઘુમતી તમામ સમાજના એક દિગ્દ્રષ્ટા અને રાહબર ને રહેબર હતા। આ તકે સૌને બાબા સાહેબને આ તકે અમે અનુસૂચિત જાતિ મોરબી સમાજ વતી કોટી કોટી વંદન કરીએ છીએ। જય ભીમ, જય ભારત। મોરબી જિલ્લાની સર્વજ્ઞાતિ દ્વારા બહુજન સમાજ દ્વારા અમે જે આ સંસદમાં મહાપરિનિર્વાણ દિવસનું જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસનો આ કાર્યક્રમ અમે રાખેલ હતો। આ કાર્યક્રમ નહેરુ ગેટ ચોકથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે સિવિલ હોસ્પિટલ સામે છે જે ત્યાં અમે 2 મિનિટનું મૌન રાખી અને આ કાર્યક્રમ અમે બહોળી સંખ્યામાં મોરબી જિલ્લાની સર્વ સમાજ અને પત્રકાર ભાઈઓ, પોલીસ પરિવાર અને મોરબી જિલ્લાના સંગઠનોએ જે અમને સાથ અને સહકાર આપ્યો તે પણ ધન્યવાદને પાત્ર છે। અને બંધારણના આમુખનું જે અમે પઠન કરવાના છે અને બાબા સાહેબ જે આપણે વિચારધારા આપી ગયા છે તે આ વિચારધારા દ્વારા આ દેશને એક બંધારણનું અમૂલ અજોડ અને અમૂલ્ય કહી શકાય તેવું બંધારણ આપી આ દેશની નારીને સ્વતંત્રતા આપી અને જે હિન્દુ કોડ બિલની રચના કરી અને નારીને જે મુક્તિદાતા બનેલ છે તેવા અમારા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે અમે શ્રદ્ધાંજલિ આપવા અહીં એકઠા થયા છીએ અને આ શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન કરી અમે આ કાર્યક્રમને પૂર્ણ કરવાના છીએ। જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય, જય ભારત। આજે 6 ડિસેમ્બર વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર શોષિત પીડિત અનેક લોકોના જેને કામ કર્યા છે 6 ડિસેમ્બરે ડૉક્ટર બાબા સાહેબનો આજે મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિના સમાજના લોકોએ નગર દરવાજેથી બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે કેન્ડલ માર્ચ યોજી અને આ દિવસના અનેક કાર્યક્રમો કર્યા। બપોરે પણ બાબા સાહેબના સ્ટેચ્યુનો ફુલહાર કરી અને દર્દીઓનો ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કર્યો। જિલ્લામાં અનેક તાલુકામાં, શહેરમાં, ગ્રામીણ વિસ્તારમાં અનેક કાર્યક્રમ કરવામાં આવેલા। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણના દિવસે મોરબી જિલ્લા દલિત સમાજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજી અને કેન્ડલ માર્ચ કરી અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી અને બાબા સાહેબનો નિર્વાણ